મિત્રો, આજે આપણે વાત કરીશું ઠંડુ પાણી પીવાથી વજન વધે છે કે નહીં. સૌ કોઈને આ સવાલ થતો હશે, તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ઠંડુ પાણી પીવાથી લઈને એક માન્યતા છે કે વજન વધી શકે છે. ઘણા લોકોનું માનવું છે કે જ્યારે આપણે ઠંડુ પાણી પીએ છીએ તો આપણું શરીર ગરમ રાખવા વધુ કેલરી બર્ન થાય છે, જેનાથી વજન વધી શકે છે. પરંતુ આ સત્ય છે કે શું હકીકતમાં ઠંડુ પાણીથી વજન વધે છે? તેના વિશે આપણે જોઈશું અને વિજ્ઞાન શું કહે છે તે આ વિડીયોમાં આજે આપણે જોઈએ. કેટલું પાણી પીવું જોઈએ? પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. 19 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પુરુષોએ દરરોજ 3.7 લીટર પાણી પીવું જોઈએ. 19 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ 2.7 લીટર પાણી પીવું જોઈએ. ગર્ભવતી અને સ્તનપાન કરાવનાર મહિલાઓએ તેનાથી વધુ પાણીની જરૂર હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આપણને ફ્રેશ અને ઉર્જાવાન અનુભવીએ છીએ. આ આપણી ત્વચા માટે લાભદાયી હોય છે. તેથી દરરોજ પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવું જોઈએ. દરરોજ તમારે પાણી પીવાની આદત રાખવાની જોઈએ, જેથી તમારે પાણીની ઉણપ આવે નહીં. ઠંડા પાણી વિશે એક એવી સામાન્ય માન્યતા છે કે તેનાથી વજન વધી શકે છે, પરંતુ ઠંડા પાણીથી વજન વધવાનો કોઈ સંબંધ નથી. હકીકતમાં પાણીમાં કોઈ કેલરી હોતી નથી, તેથી આ વજન વધારી શકતું નથી. ઠંડુ પાણી અન્ય નુકસાન હોઈ શકે છે. ઠંડા પાણીના મતલબ અન્ય નુકસાન હોઈ શકે છે. ઠંડા પાણીથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ગેસ, કબજિયાત વગેરે. ગળામાં ખારાશ કે સોજો આવી શકે છે. માથામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. દાંતમાં દુખાવો કે સંવેદનશીલતા વધી શકે છે. આ બધું જોખમ માત્ર ત્યારે થાય જ્યારે તમે ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડુ પાણી પીવો. સામાન્ય ઠંડુ પાણી કે રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી. જ્યારે આપણે ખૂબ ઠંડી વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે આપણું શરીર પોતાનું આંતરિક તાપમાન જાળવી રાખવા માટે વધુ ઉર્જા ખર્ચ કરે છે. તો મિત્રો, તમે જાણ્યું કે ઠંડુ પાણી પીવાથી વજન વધતું નથી. મતલબ કે તમારે રૂમ ટેમ્પરેચરનું ઠંડુ પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી. તો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો આગળ શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.